ગાંધીધામ તાલુકાના શિણાઈ ખાતે આવેલ નર્મદા કેનાલમાં ગઈકાલે બપોર પછી એક બાળક ડૂબી ગયો હોવાની જાણ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં ફાયર વિભાગ દ્વારા ગુમ બાળકની શોધખોળ કરવામાં આવી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. બાળક નહાવા ગયો અને ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ કોઈ કારણોસર પોલીસ અને પરિવારજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. દરમિયાન આજે બપોરે જાણવા મળતી માહિતી મુજબ આ બાળકનો દેહ મળી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ અંજાર તાલુકાના શનિદેવ મંદિર પાછળ પસાર થતી કેનાલમાં લાપતા થયેલા અન્ય એક યુવકની લાશ ગુરુવારે બપોરે સાયફનમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ યુવકની શોધખોળ માટે ફાયર ફાઇટર અને સ્થાનિક તરવૈયાઓની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રાથમિક તપાસમાં સફળતા ન મળતા કેનાલમાં આધુનિક રોબોટ ઉતારીને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં રોબોટ ફસાઈ જતા તેને નુકસાન પહોંચ્યું હતું. અંતે પરિસ્થિતિની ગંભીરતા જોઈને કોસ્ટગાર્ડના સ્કુબા ડાઇવર્સની મદદ લેવામાં આવી હતી. આ નિષ્ણાત સ્કુબા ડાઇવર્સે જીવના જોખમે સાયફનની અંદર 25 ફૂટ સુધી ઊંડે જઈને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. કચ્છ જિલ્લા પંચાયતની આજે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે અંદાજપત્રની સામાન્ય સભા મળી હતી, જેમાં નાણાકીય વર્ષનું 2 અબજ 40 કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. સામાન્ય વહીવટમાં 1 કરોડ 32 લાખ, શિક્ષણ ક્ષેત્રે 4 કરોડ 23 લાખ, મહેકમ ક્ષેત્રે 65 લાખ 75 હજાર, આયુર્વેદમાં 2 લાખ, આરોગ્ય અને ખેતી ક્ષેત્રે 7 લાખ 30 હજાર, સમાજ કલ્યાણ ક્ષેત્રે 20 લાખ 60 હજાર, સિંચાઈમાં 13 લાખ, બાંધકામ ક્ષેત્રે 2 કરોડ 41 લાખ, આઈસીડીએસમાં 8 લાખ 50 હજાર તેમજ તાલુકાઓને 53 કરોડ ફાળવાયા છે. રેતીની રોયલ્ટીના 6 કરોડ 20 લાખ વિકાસ કામ માટે અનામત રખાયા છે. સ્ટેમ્પ ડ્યુટીના 2 કરોડ અને જિલ્લાના વિકાસ કાર્યો માટે 1.5 કરોડની દરખાસ્ત કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ તેમજ જિલ્લા પંચાયતના સ્વભંડોળની પ્રવૃત્તિઓને સંલગ્ન કરી છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તેવી જોગવાઈઓ સાથે વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. 2 અબજ 40 કરોડ 10 લાખ 59 હજારના બજેટમાં જિલ્લા પંચાયતની તમામ શાખાઓ આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, કૃષિ, બાંધકામ સહિતનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ સમિતિઓના ચેરમેન અને સાથી સદસ્યોનો આ તકે આભાર માન્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઉપપ્રમુખ તેમજ સદસ્યો સહિતના હાજર રહ્યા હતા. આજ રોજ કચ્છ જિલ્લા પંચાયતના 8 ટર્મની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયત મધ્યે યોજવામાં આવી. જિલ્લા પંચાયતના બજેટની અંદર ટોટલ 2 અબજ 40 કરોડ 10 લાખ 59 હજાર રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું, જેમાં કચ્છની અંદર વિવિધ વિકાસ કાર્યોમાં આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રે, ખેતી, પશુપાલન, સમાજ કલ્યાણ, ગ્રામ્ય નાના ઉદ્યોગ, સિંચાઈ ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે એમ ટોટલ મળી છેવાડા માનવી સુધી કેવી રીતે સરકારશ્રી દ્વારા જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે એમાં સહભાગી થવાનો અમને પણ સદભાગ્ય થયું. 5 વર્ષ દરમિયાન સૌ જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સાંસદશ્રી અને ધારાસભ્યોના અથાંગ પ્રયાસોથી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેમ છે છેવાડાના માનવીની સુધી કેમ આપણે લાભ પહોંચાડી શકીએ સરકારશ્રીનો, એ પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છું. આપના માધ્યમથી હું કચ્છની જનતાનો અને વિવિધ સંસ્થાઓ, વિવિધ સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે 5 વર્ષ દરમિયાન અમને જે પણ સહભાગી થયા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. અલગ અલગ કામોને આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રની જે આપણે વાત કરી રીતે અલગ અલગ ક્ષેત્રની ટોટલ બહાલી આપવામાં આવી છે. અલગ અલગ કામોના ફેરફારોની પણ બહાલી આપવાની છે. ગ્રામ પંચાયતની પણ અલગ કરવાની પણ બહાલી આપવામાં આવી છે. કચ્છભરમાં રંગોના પર્વ ધૂળેટીની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે હોળી ધૂળેટીના તહેવાર સાથે શનિ અને રવિવારની રજાઓનો ત્રિવેણી સંગમ રચાતા ઉત્સવનો આનંદ બમણો જોવા મળ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક ભુજ સહિત તમામ તાલુકાઓમાં યુવાનો અને બાળકોએ મન મૂકીને એકબીજા પર ગુલાલ અને રંગોનો છંટકાવ કરી ભાઈચારાની પર્વની ઉજવણી કરી હતી. વડીલોએ વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન અને દાન પુણ્ય કરી પૂર્વજોની પરંપરાઓને નિભાવી હતી.
કચ્છના ધાર્મિક પ્રવાસન સ્થળોએ દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. ભુજ સહિત કચ્છભરમાં આવેલા ખાનગી ફાર્મ હાઉસોમાં પણ રંગોત્સવની ઉજવણીના આયોજનો થયા હતા. જોકે આ વર્ષે હોળીના પર્વ પર ચંદ્રગ્રહણના સાયાને કારણે રંગોત્સવની ઉજવણી ક્યારે કરવી તે અંગે લોકોમાં થોડા મતમતાંતર જોવા મળ્યા હતા. પરંતુ આ તમામ દ્વિધાઓને બાજુએ મૂકીને લોકોએ ધૂળેટીના દિવસે ભારે ઉત્સાહપૂર્વક હોળીના બીજા દિવસની પરંપરા જાળવી રાખી હતી. બપોર સુધી રંગોની ધમાલ ચાલ્યા બાદ સાંજ પડતા જ લોકો પરિવાર સાથે ફરવાલાયક સ્થળો પર ઉમટી પડ્યા હતા. આ સાથે જિલ્લાના પ્રવાસન સ્થળો સહેલાણીઓથી છલકાઈ ઉઠ્યા હતા. ભુજના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારી કર્મચારીઓ માટે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, મુન્દ્રાના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદ સહિત જિલ્લાના તમામ થાણાઓ અને બ્રાન્ચના પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફ અને પરિવારજનો હાજર રહ્યા હતા. એકમેકને રંગ લગાવી ધૂળેટી પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી. ગત રોજ લોકોએ તહેવાર ઉજવ્યો ત્યારે પોલીસે બંદોબસ્તની કામગીરી કરી હતી. ત્યારે આજે પોલીસ પરિવાર માટે તહેવારની ઉજવણી રાખવામાં આવી, જેમાં સૌ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. અનિષ્ટ પર ઇષ્ટનો વિજય એ હોલિકા ઉત્સવ અને રંગોત્સવને નાના ભૂલકાથી લઈ અબાલ વૃદ્ધજનો સૌ મન મૂકીને ઉજવે છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સરહદના શેઢે આવેલ ભુજ તાલુકાના કુરન ગામે નાના ભૂલકા સામાજિક અને રાજકીય સાથીઓ, સ્નેહીજનો, શુભેચ્છકો સાથે અબીલ ગુલાલ ઉડાવી આનંદોત્સવ મનાવ્યો હતો. નાની બાળાઓ, નાના ભૂલકાઓએ શૈક્ષણિક કીટ વિતરણ કરી રંગ ઉડાવી આનંદી પળોના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા. રંગોત્સવમાં યુવાનો, મહિલાઓ, બાળકો સૌએ ભગવાન પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રંગોત્સવમાં સાંસદ વિનોદ ચાવડા સાથે ભુજ તાલુકા પંચાયતના સદસ્ય, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી, કચ્છ જિલ્લા કિસાન મોરચા મહામંત્રી સહિત કુરનના ગ્રામજનો જોડાયા હતા. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં હોળી ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક મહત્વ ધરાવતા વાગડ વિસ્તારમાં રંગોત્સવનો અનેરો ઉમંગ છવાયો હતો. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ધૂળેટીના પર્વની લોક પરંપરાગત ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી સમગ્ર શહેર જાણે રંગોના દરિયામાં હિલોડા લેતું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. લોકો એકબીજા પર નેચરલ કલર, ગુલાલ અને કેસુડાના રંગો છાંટીને પર્વની શુભેચ્છા પાઠવી હતી. વિવિધ સમાજના લોકોએ સાથે મળીને ભાઈચારાના વાતાવરણમાં ધૂળેટીની ઉજવણી કરી હતી. અનેક સ્થળોએ ઢોલ નગારાના તાલે યુવાનો અને વડીલો ઝૂમી ઉઠ્યા હતા. રાપર પોલીસ પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પીઆઈ, પીએસઆઈના માર્ગદર્શન હેઠળ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાપર પીઆઈએ જણાવ્યું હતું કે ભારતીય પરંપરા મુજબ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એકબીજાને કલર ઉડાડી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી. મુન્દ્રા મહેશનગર વિસ્તાર મધ્ય મહેશ્વરી સમાજ દ્વારા સમાજના ધર્મગુરુઓ દ્વારા ધાર્મિક હોળી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. હોળી સમિતિના પ્રમુખ સહિત સમાજના અગ્રગણ્ય ભાઈ બહેનો હાજર રહ્યા હતા. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખે સહયોગ આપ્યો હતો. મુન્દ્રામાં હોળી પર્વ ઉલ્લાસ, ઉમંગ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.